એવો કંઈક આજનો દિવસ આવો રહ્યો અને વરસાદ કંઈ નામ નથી લેતો અને અમારા ઘરમાં પાણીને એવું ભરાઈ ગયું હોય, થોડુંક સારું છે. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર નરો રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો સવારના ગુડ મોર્નિંગ અને આજના નવા વ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો હે ને અત્યારે તો વરસાદનો માહોલ જામ્યો છે, ધબધબાટી બોલાવી દીધી છે. વરસાદે બહુ એટલે બહુ જ વરસાદ છે, રહેતો નથી. અત્યારે થોડો ઘણો એમ બંધ તો નથી રહ્યો, છાંટા છાંટા પડે જ છે. પણ તોય તે હું બહાર આવી બ્લોગ શૂટ કરવા માટે આ બાજુ કબૂતરાને ચણ નાખવાનું બાકી છે. ને આ પાણી જો ભરાયું છે ખેતરમાં. આમ તો ઢાળવાળું થોડુંક પડવું હોય ને એટલે ઓલી પર વહી જાય, જતું રહે વહીને, પણ તોય તે પાણી થોડું ઘણું ભરાયું છે. અને અમારા ઘરની હાલત આજે બહુ જ ખરાબ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હું તમને બતાવું, પાણી થઈ ગયું છે, જોઈ શકો. જોઈ શકો છો અહીંયા પાણી ભરાયું, દેખાય કે નહીં દેખાય? બે નીચે પણ પાણી છે, પાણી થઈ ગયું છે. આ પાણી ભરાઈ ગયું છે. અને આ બાજુ છે ને, આ બાજુ ચૂલા ગેસની સગડી કોર છે ને, રસોડું હતું ને ત્યાં પાણી પડે છે. દિવાલ પાણી આમ ઉપરથી એટલું બધું નથી આવતું, તોય થોડું પડે છે. ધાબુ અત્યારે જ ભર્યું, પણ હે ને પ્લાસ્ટર નહીં કર્યું ને એના કારણે ઈંટો ઓલી સિમેન્ટની વાપરીને એટલે દિવાલમાંથી ને પાણી આવે છે. આખી દિવાલ પલળી ગઈ છે જમીનને. અને અહીંયા પાણી થઈ ગયું છે, બધું ભીનું થઈ ગયું છે. આ બાજુ અમે સાંજે રાંધવા હાટું ના ગેસની સગડી આ બાજુ લઈ લીધી હતી. બધું ઘરમાં પણ એવું જ છે. અહીંયા જો પાણી થઈ ગયું ઘરમાં. આજે આને ઉપરથી ક્યાંક પડે છે, કેમ કે આમાં હે ને કડિયાની બેદરકારી છે, એના કારણે આવું થયું. અંધારું છે ઘરમાં તોય તે. અને આ બાજુ થોડું ઘણું કોરું છે તો સારું છે. બધો સામાન અહીંયા એકઠો રાખી દીધો, આમ જેમ તેમ મૂકી દીધો છે, કેમ કે બીજે હે ને બધે પાણી છે ને એટલે આ બાજુ બધું આટલું થોડુંક કોરું છે. એટલે આ બાજુ માતાજીના ભગવાનની દીવાબત્તીને એવું થઈ ગયું છે. અહીંયા પાણી ભર્યું છે. અહીંયા જોઈ શકો છો, આવી રીતના છે. ઉપરથી કંઈક લાઇટ નહીં આવે ત્યારે તો સારું, કેમ કે લાઇટ આવે ને તો અહીંયા બધું પલળી ગયું છે, ભીનું થઈ ગયું છે. પાર બધું સાદલી ને બાદલી બધું, સાદલી ઉપર કાંઈ સામાન રહે એમ નથી. તો એવું કાંઈક છે. બાજુ હરખું દેખાતું નથી. આ બાજુ બારી ખોલી છે, કેમ કે થોડોક અંજવાળું આવે ને તો સારું. લાઇટ નથી ફ્રેન્ડ્સ. અને પાછું શું કે બંધ, આમ તો ભીનું થઈ ગયું છે. અને પછી પાછું હે ને ભીનું થઈ ગયું છે અને પાછું બંધ રાખીએ તો પાછું મચ્છર ને એવું થાય. એટલે થોડીક વાર ખોલી રાખી છે, પછી વરસાદ આવે ને તો બંધ કરી દઈશું. એવું કંઈક આવું થયું છે ફ્રેન્ડ્સ. રાંધવાનું ને એવું હવે થઈ છે. ચા પાણી હજી નથી પીધા, કેમ કે વરસાદ હતો ને એટલે મોડા ઉઠ્યા છે. હવે થોડુંક બહાર બતાવું તમને. બાજુ જો પાણી ખેતરમાં થઈ ગયું છે, ભરાઈ ગયું છે. કપાસની હાલત, હજી કપાસને પાળા નથી ચડાવ્યા એટલે થોડો ઘણો નમી ગયો છે. આમ આડો પડી ગયો છે કપાસ, પણ પછી સરખો થઈ ન જાય. હજી ખબર નહીં કેટલાક દિવસની આગાહી છે. વરસાદે બહુ પરેશાન કર્યા. બધા એમ કહેતા હતા કે વરસાદ નહીં આવે, આ વર્ષે છે ને અનાવૃષ્ટિ થવાની છે. તો અનાવૃષ્ટિની જગ્યાએ અતિવૃષ્ટિ થઈ ગઈ, કેમ કે વરસાદ હવે છે ને અહીંયા અમારે નથી આવવાનો એમ કહેતા હતા ને. ત્યારનો વરસાદ એટલો વરસાદ કે એકવાર આ કપાસ પીળો પડી ગયો હતો ને અહીંયા આખું પડું ભરાઈ ગયું હતું. એટલું બધું પાણી પહેલાં તે હતું અને તે પછી ચાલુ જ રહેશે અહીંયા. એટલે અહીંયા અતિવૃષ્ટિ થઈ જવાની છે એવું લાગે. હવે ખબર નહીં. હવે પક્ષીઓને ચણ નાખી દઉં, કેમ કે હવે ચોમાસાના બિચારા ક્યાં જાય. એટલે એના ચોખા ને પલળી ગયા હતા કાલના, કેમ કે નીચે પાણી આવ્યું. નીચે મૂકેલા હતા ને ઉપર નીચે જ મૂકેલા હતા, પણ નીચે પાણી આવી ગયું ને તો જોયા નહીં, પછી તરબોળ થઈ ગયા હતા. પણ તોય તે હવે પક્ષીઓને નાખી દેવાના છે, એટલે કાંઈ વાંધો નહીં, ખાઈ લઈશે એ તો ફ્રેન્ડ્સ આપણે લઈ લીધા છે ચોખ્ખા. અને આ બાજુ કબૂતર બિચારા બેઠા છે, બીજા ઉડીને જાય છે બહાર ગોતવા માટે ખાવાનું. અને અહીંયા હે ને કાલે હું સફાઈ કરતી હતી, આટલું થોડું ઘણું કર્યું. અને પછી વરસાદ આવી ગયો એટલે બહારની સફાઈ નહીં થઈ, કેમ કે ચાલુ વરસાદમાં કઈ રીતના કરું.
અને આજ રહેશે તો સાફ કરી નાખીશ બધું. સફાઈ કરીને બહાર પાણી કાઢી નાખ્યું છે અને આવા છે ને હું થાકી ગઈ હશે એમ કરીને અલ્કેશ કે મને હાવેણો આપું, હું પણ થોડુંક મદદ કરવા લાગુ. એટલે જોઈ શકો છો અલ્કેશે હાવેણો મારી પાસેથી લઈ લીધો છે એટલે હું બ્લોગ શૂટ કરું છું. હું જ કરતી હતી પણ કે લાવ હવે તું થાકી ગઈ હશે ને તો, કેમ કે અંદરથી નહીં બહુ બધું પાણી કાઢ્યું અંદર તમને દેખાયું નહીં અંધારું હતું એટલે, પણ જાજુ બધું પાણી ભરાઈ ગયું. ફ્રેન્ડ્સ સફાઈ કરી નાખી છે. વરસાદ તો એમ હજી થોડો થોડો ચાલુ છે પણ તો તે સફાઈ તો કરવી પડે એટલે પાણી જાજુ ન ભરાઈ જાય. એટલે અલ્કેશ અને મેં સફાઈ કરી નાખી છે બંને જણ થઈને. અલ્કેશ પણ મને કરવા લાગ્યા હતા સફાઈ, કેમ કે એકલી હું થાકી જાઉં ને એટલે પાણી બધું આમ હાવણેથી બહાર કાઢ્યું છે પણ તો હજી ભીનું છે ને હજી પડે જ છે ટપ. આ દિવાલે તો આવે નહીં ઉપરથી એટલે આ ઓલું શું કહેવાય ઓલી ઈંટો રહી ને એટલે અમારે પાણી અંદર આવશે જ તે ઊણનું વર નહીં. હા પછી આવતા વર્ષે શું કહેવાય ઓલું પ્લાસ્ટર આવી જશે એટલે બધું બંધ થઈ જશે. હા અને સાથે બધું પાણી તો તે ભરાઈ ગયું હતું ને. હા આ બધું અહીં કાઢ્યું બધું બહાર કાઢ્યું. બહાર સારું છે ને પછી નાખેલી છે ને તો પાણી મહા ઓલું દેખાતું નથી. હા તો અત્યારે છે ને મેં કીધું વહેલા ખાવા બનાવી દઉં, કેમ કે અત્યારે ચા પીધી છે, બધું કઈ બનાવ્યું નથી એટલે મેં કીધું શાક રોટલો જ બનાવી દઉં નવરા છે ને. એટલે મસ્ત મજાનું ફુલેવર છે, સુધારી લીધું છે મેં હે ને. ફુલેવરનું શાક ને રોટલી ધોઈ અમારે બીજું કાંઈ હોય ને અહીંયા વાડીએ હોય ને એટલે શાક રોટલી ખાવી પડે હે. કેમ કે બીજું તો ગામમાં લેવા જાવું ને એમ કોણ વરસાદનો ધક્કાધક્કી કરે ને જવાય ને વરસાદનો. એટલે અમારે ભાઈ એવું છે એટલે શાક રોટલી ખાવાના રોજે રોજ. સારું બનાવીને ખાવાની ઈચ્છા થાય પણ ગામમાં કોણ જાય હે. નવરા હે તો બનાવી એવું થતું હતું પણ પછી સામાન લેવા જવું પડે અને વધારે સામાન લાવે ને તો અહીં રહેતું નથી. બધું કેમ મૂકવું અમારે ક્યાં મૂકવું, આમ બધું ભીનું થઈ ગયું તોય ઉપર તોય રહેવા દીધું સામાન. ડબલા ભરેલા હે ને રાખી દીધા કેમ કે અહીંયા નીચે પલળી જાય બધે હે ને. અહીં જુનાગઢની ઓલી શું કહેવાય ટેકરી એક બાકી રહી કોરિયા, આટલું કોરું રહ્યું હે તો અહીંયા બેઠા ને બેઠા બનાવી લેવું હે ને. તો ફ્રેન્ડ્સ અત્યારે થવા આવી છે સાંજ હે ને. સાંજ થવા આવી ફેન પણ વરસાદ બંધ થવાનું નામ નહીં લેતો નહીં. હા વરસાદ ચાલુ છે ટપ 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 જેવું હે ને. ટપ ક્યાં કરે છે ટપક ટપક અને એવું કંઈક છે ફ્રેન્ડ્સ. અને અમારો દિવસ એકદમ આજે બોર થઈ ગયા કેમ કે અમને હે ને અંદરનું અંદર રહેવું ગમે નહીં હે ને. પણ આજે થોડુંક બહાર હોય ને ખુલ્લામાં રખડે ને કપામાં ઓટો મારે પણ કપામાં ઓટો મારવા નથી દેતો નહીં. કપામાં ઓટો મારે એવું નથી કેમ કે ગારો છે ના ધાબા ઉપર ચડાય કે કાંઈ નહીં અને અંદરનું અંદર રહેવું આમ ઓલું થાય ઊંઘામણ જેવું થાય કેમ કે અમે રોજ બહાર જ હોય ઘરની બહાર કામ મને એમ કરતા હોય ને એટલે. તો કંઈ નહીં એવો કંઈક આજનો દિવસ આવો રહ્યો ને વરસાદ કંઈ નામ નથી લેતો અને અમારા ઘરમાં પાણીને એવું ભરાઈ ગયું હોય થોડુંક સારું છે પણ તો કાંઈ નહીં આવું હાલ્યા કરે નહીં. વાડીમાં હોય એટલે હાલે જ તે બધું હોય એટલે આવું હાલ્યા કરે ને અમને થોડીક આદત પડી ગઈ છે કે આવું સહન કરી લેવાની હે ને. કેમ કે પહેલેથી અમે આવા મોટા થયા હે આ બધા થોડુંક સારું હે ને અલ્કેશ પણ એવું હોય એટલે અમારા કરતા બીજા કેવા રહેતા હોય. અત્યારે આમ જો ને અમરેલી ઓલું કે અમરેલી સુરત બાજુ ને એ બાજુ બધા ઓઢામાં પાણી ડૂબી ગયું ને ઘરો ડૂબી ગયા. વલસાડમાં ઓલું શું કહેવાય વલસાડમાં બસ ઝાઝું નુકસાન થયું એટલો બધો. અમારે વરસાદ નથી નહીં અમારે ખુલ્લું હે ના પણ એટલું બધું આપણે પાણી નથી ભરાય ને ગમે અહીંયા દેખાય ક્યાંય. પણ એમ તો છે જ તે પણ એમ કે સુરત જેવો ને વલસાડ જેવો નથી પણ કોઈ દે હાલ્યો છે આખો દી આમ ચાલુ રહે પણ અમારે પાણી નહીં ભરાય. ટૂંકમાં વાડી હોય ને એટલે પાણી નહીં ભરાય એમ પણ એટલું બધું નહીં ભરાય એમ. ઘરો ડૂબી જાય ને એટલું બધું કોઈ ગમડિયામાં એવું નહીં થાય એમ. અને મેં મળીએ કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ, બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.